सांसद मनसुख वसावाए सोशल मीडिया पर बड़ापो काढ्यो छे અને રોષ વ્યક્ત કર્યો છે। ઝઘડિયા અને વાલિયામાં ભાજપનું સંગઠન જાહેર કરવામાં આવ્યું એટલે સાંસદ નારાજ થયા છે। मनसुख वसावाए सोशल मीडिया पर पोस्ट मूकी અને રોષ વ્યક્ત કર્યો છે, જેથી વિવાદ સર્જાયો। પાર્ટીના નિર્ણય સામે સાંસદ मनसुख वसावाए નારાજગી વ્યક્ત કરી છે। मनसुख वसावाए કહ્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી આવેલાને હોદ્દા આપી દેવામાં આવે છે, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ આ બાબતે મધ્યસ્થી કરે તેવી પણ માંગ કરી છે। તમામ સમાજના લોકોને હોદ્દા અપાયા તેવું નિવેદન પ્રકાશ મોદીએ આપ્યું છે। કે મહામંત્રી તરીકે આદિવાસી હોવા જોઈએ અને વર્ષોથી આ પ્રકારની એક પરંપરા ચાલતી આવી છે। તો આના માટે ઘણા બધા કાર્યકર્તાઓ એ નારાજગી વ્યક્ત કરી કે ભાઈ બંને તાલુકામાં સામાન્ય પ્રમુખ છે તો મહામંત્રીઓ બંને આદિવાસી હોવા જોઈએ બંને તાલુકામાં। તો એ કાર્યકર્તાની માંગણી મુજબ એ પ્રકારની રચના નહોતી થઈ એટલે સ્થાનિક કાર્યકર્તાઓએ મને ખૂબ આક્રોશપૂર્વક રજૂઆત કરી હતી અને મારી જે વાત છે આ કાર્યકર્તાની વાત મેં જિલ્લા પ્રમુખ સુધી પહોંચાડી હતી અને સોશિયલ મીડિયા પર મેં પોસ્ટ પણ મૂકી હતી। 3 થી 4 મીટિંગ વારંવાર થઈ। મેં આ જ પ્રકારનું ધ્યાન દોર્યું હતું કે પ્રમુખો સામાન્ય છે બંને તાલુકામાં, સામાન્ય પ્રમુખો છે તો પછી મહામંત્રી બંને તાલુકામાં આદિવાસી હોવા જોઈએ। 1 ને 3 થી 4 વખત પ્રમુખ સાથે મારી મીટિંગ થઈ હતી, તોય કેમ ના બદલાય? હવે કોઈકનો કોઈ કારણ હશે, એ પાર્ટીની આંતરિક બાબત હશે, બીજા કોઈકનું પ્રેશર હશે કે કોઈકનું કોઈ કારણ હશે, પણ આજે આજની તારીખે એ પ્રશ્ન આજે પતી ગયો છે। આજે એ જ વાત છે કે મેં કીધું ને કે જે જૂના કાર્યકર્તાને મહત્વ મળવું જોઈએ સંગઠનમાં। આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે। આમ તો આદિવાસી સમાજના પણ છે, દરબાર સમાજના પણ છે, જે કંઈ અલગ અલગ છે। 3 ધારો કે ધારાસભ્ય છે, સાંસદ છે, મંડળ છે, આ 3 લોકોના નામોનો સમાવેશ છે। હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે, મારા ઓછા છે, અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય, હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય। એટલે હાલ તો જિલ્લા ભાજપ પ્રમુખ મધ્યસ્થી કરે તેવી માંગ કરી હતી, પરંતુ આ સાથે જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું છે પ્રકાશ મોદીએ કે તમામ સમાજના લોકોને હોદ્દા અપાયા છે અને આગામી સમયમાં એવું પ્લાનિંગ કરાશે કે તમામ લોકોને ન્યાય થાય, કોઈને પણ બંદૂક ન થાય તે પ્રકારનું પ્લાનિંગ કરાશે તેવું પ્રકાશ મોદીએ કહ્યું છે। એટલે સ્પષ્ટપણે मनसुख वसावाए नाराजगी એટલા માટે વ્યક્ત કરી હતી કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી આવેલા જે નેતાઓ છે તે ભાજપમાં આવે છે અને તેમને હોદ્દાઓ આપી દેવામાં આવે છે, જ્યારે પાર્ટીની અંદરના નેતાઓ છે તેમને હોદ્દા નથી આપવામાં આવતા। તે પ્રકારની એક નારાજગી मनसुख वसावाए વ્યક્ત કરી હોય તેવું લાગી રહ્યું છે। मनसुख वसावा અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે સાંસદ। मनसुखભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। मनसुखભાઈ, આપે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી જેનાથી વિવાદ સર્જાયો છે, આપને કોનાથી નારાજગી છે? આપ અને કોંગ્રેસના એવા કયા આયાતી નેતાઓ છે જેમને ભાજપમાં હોદ્દા આપી દેવાયા? એમાં જે વર્ષોથી કામ કરનારા જે કાર્યકર્તાઓ હતા ભાજપનો ને એક વિચારધારાવાળા કાર્યકર્તાઓ હતા, એ લોકોએ મને રજૂઆત કરી કે ભાઈ મેં વર્ષોથી કામ કરીએ છીએ અને એક પાર્ટીની ચુસ્ત વિચારધારામાં રહીને કામ કરીએ છીએ અને ખાસ કરીને તેમાં વાલિયા ઝઘડિયામાં જે પરિસ્થિતિમાં અમે કામ કર્યું કે જે ટીટીપી વાળાનું કે છોટુભાઈનું જો ભારે સામ્રાજ્ય હતું તેવા સમયમાં અમે કામ કર્યું અને આજે પાર્ટી મજબૂત બની છે। તો એવા સંજોગોમાં જે પાર્ટીમાં જે હોદ્દા મળે છે તો એવા જૂના કાર્યકર્તાને એ હોદ્દામાં સમાવેશ કરવો જોઈએ। અને બીજું ખાસ કરીને કે ડેડિયાપાડા ઝઘડિયા ને વાલિયા આ બંને તાલુકા ટ્રાઇબલ તાલુકા અને તાલુકો આ 3 ટ્રાઇબલ તાલુકા છે। તો ટ્રાઇબલ તાલુકામાં 90-95% આદિવાસીની વસ્તી હોય છતાં પણ અમે સામાન્ય પ્રમુખ બનાવ્યા છે। વાલિયામાં અને ઝઘડિયામાં સામાન્ય પ્રમુખ હોય તો ઉપપ્રમુખ બંને ફરી એક વખત લોને જરા મારે લોચો માર્યો છે। જી मनसुखભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે। એટલે સાંસદની એ જ માંગ છે કે આદિવાસી સમાજના 90-95 લોકો છે તો આદિવાસી સમાજના લોકોને કાર્યકરોને ભાજપ સાથે જમીની રીતે જોડાયેલા છે એવા કાર્યકરોને હોદ્દો આપવો જોઈએ તેવી માંગ।